નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. ગયા વિડીયોમાં આપણે યુનિટ નંબર 4 માં પેજ નંબર 39 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી નંબર 5 અને પેજ નંબર આપણે 40 ઉપરનો અભ્યાસ કરવાનો છે. હવે સૌપ્રથમ તો તમારી પાસે પેન અને પેન્સિલ ફરજિયાતપણે હોવા જ જોઈએ તમારા હાથમાં. હવે આજે જે નવું આપણે શીખવાનું છે એ આપણે ઘડિયાળમાં ટાઈમ જોતા શીખવાનું છે. તમને એમ થાય કે અમને તો આવડે જ છે, પણ તમને ગુજરાતીમાં આવડે છે. આપણે આજે ઇંગ્લિશમાં શીખવાનો છે. તો સૌપ્રથમ આમાં જોઈએ એની પહેલાં એક નાની એવી આપણે એની માહિતી લઈ લઈએ કે સવા જે હોય મતલબ કે 1 કલાક અને બીજી વધારાની 15 મિનિટ થઈ, મતલબ કે 30 મિનિટ થઈ અને 45 મિનિટ થઈ, એ સવા, સાડા અને પોણા એમ આપણે કહીએ છીએ ગુજરાતીમાં. એને ઇંગ્લિશમાં શું કહેવાય એ આજે આપણે અહીંયા જોઈ લઈએ. સૌપ્રથમ તો તમારે લખવું હોય તો તમે લખી પણ શકો છો. સૌપ્રથમ તો સવા મતલબ કે 15 મિનિટ. ઘડિયાળમાં કોઈ 1 કલાક વાગી ગયો છે, મતલબ કે માની લો કે 2 વાગી ગયા છે. 2 વાગી ગયા છે તો 2 વાગ્યા ને ઉપરાંત હજી 15 મિનિટ વીતી ગઈ છે, મતલબ કે એ નીકળી ગઈ છે 15 મિનિટ, તો એને આપણે સવા 2 વાગ્યા એમ કહીશું. તો એ સવા જે છે એ સવાને આપણે કઈ રીતે વર્ણવી શકીએ? તો સવાને બોલવા માટે ક્વાર્ટર પાસ્ટ શું કહેવાય છે? ક્વાર્ટર. આને બોલાય છે ક્વાર્ટર. ક્વાર્ટર પાસ્ટ. પાસ્ટ મતલબ કે વીતી ગયો છે, આપણે પાસ્ટ ટેન્સ ભણીએ છીએ તેવી જ રીતે. ક્વાર્ટર પાસ્ટ મતલબ કે વીતી ગયેલો સમય છે. સવા જે છે મતલબ કે પા ભાગનો જે ટાઈમ છે એ વીતી ગયો છે. ક્વાર્ટરનો મતલબ થાય છે પા. જેમ આપણે પા ભાગ કહીએ, પા ભાગ મતલબ કે કોઈ ચોથો ભાગ આપણે કહીએ છીએ તે. ક્વાર્ટર પાસ્ટ મતલબ કે વીતી ગયેલી 15 મિનિટ. આટલું સમજાઈ ગયું? હવે આપણે આવીએ સવા પછી આવે છે સાડા. સાડાના તો આપણને ખબર છે કે ભાઈ 2:30 વાગ્યા. સાડા 2 નો કહેવાય, 2:30 વાગ્યા એવું બોલાય. 3:30, 4:30 એવું કોઈ પણ આપણે કહીએ તો એના માટે આગળ કોઈ પણ હોય હાફ પાસ્ટ મતલબ કે અડધો ટાઈમ વીતી ગયેલો છે. અહીંયા પણ પાસ્ટ જ આવે છે, તમે જો પણ કેટલો છે? ક્વાર્ટરને બદલે અહીંયા થઈ ગયો હાફ, મતલબ કે અડધો થઈ ગયો. અડધો ટાઈમ વીતી ગયો છે, મતલબ કે અડધી કલાક વીતી ગઈ છે. આટલું ક્લિયર? હવે એના પછી આવે પોણો, મતલબ કે હજી 15 મિનિટ એમાં એડ થઈ ગયેલી છે. તો આપણે એમ નથી બોલતા કે ભાઈ અડધોય વયો ગયો ને હજી એમાંથી પાય વયો ગયો, એમ નથી બોલતા. આપણે શું કહીએ છીએ કે ભાઈ જે કલાક આવવાનો છે, મતલબ કે અહીંયા જો આપણે એમ કીધું હોય કે ક્વાર્ટર પાસ્ટ 2 મતલબ કે સવા 2 વાગેલા છે, તો હવે અહીંયા કાંટો અહીંયા અઢી, અહીંયા સવા 2 વાગશે, અહીંયા અઢી વાગશે, તો અહીંયા હજી 15 મિનિટ વહી જાય તો કેટલી વાગે? યસ, પોણા 3. તો અહીંયા ક્વાર્ટર પાસ્ટ નહીં આવે પણ ક્વાર્ટર 2 આવશે. 2 એટલે કે બાકી રહેલો સમય. તમને ઘડિયાળ દોરીને જ બતાવું. બોર્ડ એટલું પરફેક્ટ નહીં હોય તો કાંઈ નહીં. અહીંયા આપણે 3 બતાવીએ, અહીંયા 6, અહીંયા 9 ને અહીંયા 12. હવે આ છે એ મોટો કાંટો છે અને આ છે એ નાનો કાંટો છે. તો આવો જે સમય બતાવે કે ભાઈ ચલો હવે પોણા 3 વાગવાના છે, ત્યારે હવે 3 વાગવામાં કેટલી મિનિટની વાર છે? માત્ર 15 મિનિટની જ વાર છે. કેટલી મિનિટની વાર છે? માત્ર 15 મિનિટની જ વાર છે. 15 મિનિટ એટલે કોણ? ક્વાર્ટર. અને બાકી રહેલો સમય એટલે 2. ક્વાર્ટર 2 અને જેટલા વાગવાના હોય એનો સમય આપણે અહીંયા લખવાનો છે. 3 વાગવાના છે તો ક્વાર્ટર 2 3. એટલું બોલીએ તો સમજી જાય કે પોણા 3 વાગવાના છે. કેટલા વાગવાના છે? પોણા 3. હોઈ શકે કે આ કાંટો 4 ઉપર આવી જાય તો પોણા 4. ક્વાર્ટર 2 4 આવી જાય ને 3 ને બદલે. ઓકે, તો આ છે સવા, ક્વાર્ટર પાસ્ટ, સાડા, હાફ પાસ્ટ અને પોણા. જ્યારે 9 ઉપર મોટો કાંટો હોય છે ત્યારે પોણો કોઈ પણ વાગ્યો હોય, પછી પોણા 4, 5, 6 કોઈ પણ વાગી શકે. એના માટે આપણે દર્શાવીએ છીએ ક્વાર્ટર 2 પછી જેટલો પણ વાગવાનો
તે અંક. આટલું ક્લિયર? ઓકે. હવે આપણે સીધું પેજ નંબર 40 ઉપર જે એક્ટિવિટી નંબર 5 આપેલી છે એની ઉપર આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે તમને 6 એવી ઘડિયાળ આપેલી છે. એક 3 અહીંયા છે અને 3 આ સાઈડ છે. એવી રીતે 6 તમને ઘડિયાળ આપેલી છે. સૌપ્રથમ જે 8:30 વાગેલા છે એમાં આપણે જોઈએ. તો આપણને ખબર જ છે, ગુજરાતીમાં તો આપણને ટાઈમ જોતા આવડે જ છે કે 8:30 વાગી ગયેલા છે. તો અડધી કલાક તો વીતી ગઈ છે. કેટલા વાગવામાં? 8 વાગ્યા અને અડધી કલાક વીતી ગઈ છે. અડધી કલાક મતલબ હાફ પાસ્ટ, અને એના પછી જેટલા વાગ્યા હોય એ સમય મતલબ કે 8. હાફ પાસ્ટ 8 મતલબ કે 8:30. એની સામેની સાઈડ તમે જોઈ શકો છો. સામેની સાઈડ તમે જુઓ તો કેટલા વાગ્યા છે? 4:45 થયેલા છે. તો પોણા છે, પોણો અહીંયા લખી દીધું. તો પોણો મતલબ ક્વાર્ટર ટુ, ને કેટલા વાગવાના છે? 4:45 મતલબ ક્વાર્ટર ટુ 5. એવી રીતે આવશે, ક્વાર્ટર ટુ 5. હવે હાફ પાસ્ટ 8 ની નીચે જે આપેલી છે એમાં વાગ્યા છે 10:15. તો એમાં આવશે પોણી કલાક, મતલબ 5 કલાક તો વીતી ગઈ છે. કેટલા વાગ્યાને? 10 વાગ્યાને 5 કલાક વીતી ગઈ છે. તો ક્વાર્ટર, અહીંયા આપણે સવારનો ટાઈમ જોઈ લેવાનો. ક્વાર્ટર શું થઈ ગયું છે? વીતી ગયેલી છે. તો પાસ્ટ, અને કેટલા વાગ્યાને વીતી ગઈ છે? 10. તો ક્વાર્ટર પાસ્ટ 10. વેરી ગુડ. હવે 3 o'clock એ તો આપણને બધાને આવડે જ છે. જે બરાબર 12 ઉપર કાંટો હોય, મોટો કાંટો, મિનિટ કાંટો, એટલે 12 જેટલા પણ વાગ્યા હોય, નાનો કાંટો જેટલા ઉપર હોય એટલા વાગેલા છે. 3 o'clock, 4 o'clock એટસેટ્રા. હવે નીચે બે જે તમને છેલ્લી આપેલી છે એમાં થોડોક ડિફરન્સ છે. હવે નીચે જે લાસ્ટમાં તમને તમારી લેફ્ટ સાઈડ ઉપર આપેલી છે એમાં લખ્યું છે 22:07. હવે તમને એમ થાય કે તો આ તો નવું આવ્યું, આમાં તો ક્વાર્ટર કે કોઈ છે જ નહીં, હાફી નથી. પણ એમાં જે 20 લખ્યું છે એ કઈ રીતે લખ્યું છે કે ભાઈ જ્યાં મોટો કાંટો જે છે એને અહીંયા 8 ઉપર લાવી દીધેલો છે. હવે આપણને એ ખબર છે કે 15 મિનિટની વાર હતી એટલે આપણે 15 મિનિટને એક નામ આપી દીધેલું હતું કે એનું નામ ક્વાર્ટર. 15 મિનિટનું નામ ક્વાર્ટર. હવે 20 મિનિટ્સનું કોઈ નામ છે નહીં, તો એને આપણે 20 ની 20 જ લખેલી છે. 20 ક્વાર્ટરની જગ્યાએ આપણે જેટલી મિનિટ બાકી છે વાગવામાં એ મિનિટ આપણે સીધી લખી લીધેલી છે. તો 20 મિનિટ્સ બાકી છે. અહીંયા તો કાઢો એટલે 5, 10, 15 ને 20 થઈ ગયું. એટલે 20 મિનિટ જેટલા વાગવાને હોય એમાં કેટલા બતાવેલી છે તમને? 7. આ કાઢો અહીંયા 7 ઉપર છે. તો 7 વાગવામાં 20 મિનિટની વાર છે. મતલબ કે 20 મિનિટ 22 અહીંયા કોણ આવી જશે? જેટલા વાગવાના છે તે આંકડો, અંક આવી જશે. 22:07 આવ્યો હવે સમજમાં? 22:07 કેમ કે જેટલી મિનિટ અહીંયાથી બાકી છે એટલી મિનિટને આપણે 2 લગાવી દેવાનું છે. હવે એની બદલે કદાચ તમને અહીંયા આ કાંટો, મોટો કાંટો છે એ અહીંયા તમને 10 ઉપર આપી દીધેલો હોય તો મતલબ કે કેટલી મિનિટ બાકી રહે? ખાલી 10 જ. 5 ને 10 તો આપણે અહીંયા લખી શકીએ 10:07 મતલબ કે 7 વાગવામાં 10 મિનિટની વાર છે. એવી જ રીતે જે આ તો આપણે વાર છે એનું જોયું. હવે કદાચ કાંટો આ સાઈડ આવી ગયો હોય મતલબ કે એટલી મિનિટ વહી ગઈ હોય તો આપણે શું કરવાનું છે? જો સામે તમને ખાલી પાસ્ટ 11 એટલું આપેલું છે, પણ એની આગળ તમારે એક શબ્દ લખી લેવાનો છે 10. TEN 10. એમાં 10 મિનિટ વહી ગઈ છે, એમાં કોઈ છપાયેલું નથી તમને એટલે. હવે એ ઘડિયાળમાં તમે મોટો કાંટો જે તમે જુઓ છો એ તમે આ સાઈડ 10 ઉપર તમને એ મોટો કાંટો આપી દે. સોરી 10 મિનિટ વાળો જે કાંટો 10 મિનિટ તમને પાછળની આપી દે તો કેટલા વાગ્યા કહેવાય કે ભાઈ 7 વાગ્યા ને 10 મિનિટ માથે થઈ છે, મતલબ કે આગળ નીકળી ગઈ છે એટલે. તો એમાં આપણે લખી શકીએ કે ભાઈ 10 past જેટલા વાગેલા હોય તે 7. 10
7:07 એનો મતલબ એમ કે 7 વાગ્યાને માથે 10 મિનિટ થઈ ગયેલી છે. તો આ તમે સારી રીતે તમારી બુકમાં કે ક્યાંય પણ તમારે આવા પણ ઘણી બધી જગ્યા છે ટેક્સ્ટ બુકમાં, ત્યાં તમારે નોંધ કરવી હોય તો પણ કરી શકો છો. અને આ થોડુંક તમારે યાદ રાખવાનું છે. આગળ જતાં તમને આવા ઘણા અલગ અલગ ટાઈમ્સ પણ જોવા મળશે અને કદાચ તમને એક્ઝામમાં પણ આવા ટાઈમ સીધા પૂછાઈ શકે. આવી રીતે તમને વોચ આપેલી હોય અને એની ઉપર તમને નીચે ટાઈમ લખવાનો કહી દે તો એની ઉપરથી પણ તમને સવાલના જવાબ આવડવા જોઈએ. હવે પેજ નંબર 41 એમાં એક્ટિવિટી નંબર 6A ગોરખપુર ટુ ઓખા એક્સપ્રેસ. હવે એમાં સ્ટેશન છે અરાઇવલ એટલે કે પહોંચવું, અરાઇવલ ટાઈમ એનો પહોંચવાનો ટાઈમ છે, અને ડિપાર્ચર મતલબ કે ઉપડવાનો, અહીંથી નીકળવાનો. હવે આ ટ્રેનનો સમય હોય તો અરાઇવલ અને ડિપાર્ચર ટાઈમ લખેલો હોય, કેટલી મિનિટ ત્યાં હોલ્ટ હોય એનો વચ્ચેનો મિનિટ આપણને ખબર પડી જાય. જો 6 મિનિટ અહેમદાબાદ સ્ટેશન છે તો અરાઇવલ ટાઈમ છે 6 PM, સાંજના 6 વાગે પહોંચે છે, અને ત્યાંથી ડિપાર્ચર મતલબ કે ત્યાંથી ઉપડવાનો સમય છે 20 મિનિટનો, મતલબ 6:20 મિનિટનો, મતલબ કે એનો હોલ્ટિંગ ટાઈમ કેટલો છે 20 મિનિટનો, 6 થી 6:20 સુધીનો 20 મિનિટનો એનો ત્યાં સ્ટોપનો ટાઈમ છે. તમે ત્યાં વચ્ચે વચ્ચે લખી શકો છો કે ભાઈ 20 મિનિટ એનો સ્ટોપનો ટાઈમ છે. એના પછી છે વિરમગામ, 7:25 પહોંચે છે અને 7:29 ત્યાંથી નીકળી પણ જાય છે, મતલબ કે 4 મિનિટનો હોલ્ટ. સુરેન્દ્રનગર 8:32 પહોંચે છે અને 8:34 નીકળી પણ જાય છે, તો એનો 2 મિનિટનો હોલ્ટ છે ત્યાં. એના પછી છે વાંકાનેર પહોંચે છે 10 વાગે અને ત્યાંથી નીકળે છે, એનો ડિપાર્ચર ટાઈમ છે 10:20નો, મતલબ કે 20 મિનિટનો ત્યાં પણ હોલ્ટ છે. એના પછી છે રાજકોટ 11 PM 11 to 5, તો 5 મિનિટનો એનો હોલ્ટ ટાઈમ છે. એના પછી છે જામનગર, તો જો ત્યાં 0 થઈ ગયું છે, તો 0 મતલબ કે રાતના 12 વાગી ગયેલા છે. આપણે આપણા મોબાઈલમાં જોઈએ કે ભાઈ રાત્રે 11:59 સુધીનું બતાવે, પછી 4 0 આવી જાય છે, તો એમાં છે 0 મતલબ કે 12:32 ત્યાં પહોંચે છે અને 12:34 ત્યાંથી નીકળી જાય છે, મતલબ કે 2 મિનિટનો હોલ્ટિંગ ટાઈમ. એના પછી છે દ્વારકા 3:27 રાતના મોડી રાત્રે 3:27 પહોંચે છે, 3:29 નીકળી જાય છે, 2 મિનિટ્સ હોલ્ડિંગ ટાઈમ. અને લાસ્ટમાં પહોંચી જાય છે ઓખા 4:20, તો એ તો ત્યાં જ ઉતરવાની છે, ત્યાંથી આગળ જવાની નથી કેમ કે એનું સ્ટેશન આવી ગયું છે. ઓકે, હવે નીચે અહીં રેલવેનું સમયપત્રક આપેલું છે, તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે તમારે માત્ર નાના નાના શબ્દો જ લખવાના છે, એટલે પેન અથવા તો પેન્સિલ તમારી સાથે રાખજો. ફર્સ્ટ, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગર શોધો અને સુરેન્દ્રનગરનો અરાઇવલ ટાઈમ શોધી લેવાનો આપણે, 8:32 PM. તમે એમાંથી જોઈને સીધું લખી શકો છો, 8:32 PM. સેકન્ડ, ઇટ વોઝ 11 o'clock, વેર વોઝ ધ ટ્રેન. હવે રાત્રે 11 વાગે ક્યાં આપણે પહોંચવાના હતા, તો 11 વાગે સામે જુઓ તો છે રાજકોટ. વેરી ગુડ, રાજકોટ. થર્ડ, ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10 PM, વેર વોઝ ધ ટ્રેન. 6:10, તો મતલબ 6:20 સુધી તો આમ ટ્રેન ક્યાં ઊભેલી હતી, અમદાવાદ સ્ટેશને જ પોતે ઊભેલી હતી, એટલે ત્યાં લખવાનું છે અહેમદાબાદ. અહેમદાબાદનો સ્પેલિંગ જોઈને લખવું. આપણે અમદાવાદ કદાચ લખી નાખીએ અને સ્પેલિંગ હોય છે અહેમદાબાદ. ફોર્થ, ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર, વોટ ટાઈમ વોઝ ઇટ. હવે ટ્રેન છે કદાચ વાંકાનેરે છે, તો એનો ટાઈમ કયો હોઈ શકે, તો વાંકાનેર ગોતી લેવાનું આપણે. ઓકે, અને વાંકાનેરનો સમય ત્યાં પહોંચવાનો, વેરી ગુડ, 10 PM, રાતના 10 વાગ્યાનો. Fifth, a passenger reached the station at 9:30 PM, but he missed the train. What was the station? હવે એક પેસેન્જર રાત્રે 9:30 સ્ટેશને આવે છે, પણ ટ્રેન ત્યારે નીકળી ગઈ હોય છે, તો 9:30 મતલબ કે 9:30 પહેલાં કયા સ્ટેશન ઉપરથી નીકળી ગઈ છે તે આપણે જોવાનું.
9:30 આપણે ગોતી લેવાનું. 9:30. હા, તો જે 8 વાગ્યાનો જે સમય છે, સોરી 8:30નો જે સમય છે ત્યારે જ ટ્રેન સુરેન્દ્રનગરથી નીકળી ગઈ છે. તો પછી 9:30 કોઈ વ્યક્તિ સુરેન્દ્રનગર સ્ટેશને આવે તો એને એ ટ્રેન મળી શકે નહીં, કેમ કે એ તો કલાક પહેલાં ત્યાંથી નીકળી ગઈ છે. તો ત્યાં નીચે લખવાનું છે સુરેન્દ્રનગર. સ્પેલિંગ તમને આપેલો જ છે. નાઉ ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 43, 42 ઉપર કોઈ એવી આપણે એક્ટિવિટી આમાં કરવાની નથી. એ જ્યારે ક્યારેક તમે જો કોઈ પ્રવાસે ગયા હો એની જો યાદી તમને કોઈ હોય તો તમે એમાં ભરી શકો છો કે ભાઈ અમે આ જગ્યાએથી આ જગ્યાએ ગયા, આટલા વાગે ત્યાં ટ્રેન પહોંચી, આટલો હોલ્ડિંગ ટાઈમ હતો, આટલાથી ત્યારે ઉપડી ત્યાંથી, અને આટલા સમય સુધી અમે ત્યાં ફર્યા, એવું એમાં કોષ્ટકમાં લખવાનું છે. ઓકે, પેજ નંબર 43 એન્ડ એક્ટિવિટી નંબર 7, અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. હવે ડિફરન્ટ એટલે કે જુદો જ, અલગ જ, અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. એક અલગ જ અનુભવ થયો. જોઈએ કે શું અનુભવ થાય છે. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. હવે જુઓ, આમાં દરેક જગ્યાએ આઈ લખેલું હશે. આઈ મતલબ કે હું. તો હું વાંચું છું તો હું હોઉં, પણ તમે વાંચતા હોય તો તમે પોતે એમાં અંદર હો. એટલે એવું ધારવાનું કે તમે પોતે એ વસ્તુ અનુભવ કરી રહ્યા છો. I had a bad experience. મને એક ખરાબ અનુભવ થયો. It happened last week. એ ગયા અઠવાડિયે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે બન્યો. Happened એટલે બનવું કે બન્યો. There was a marriage ceremony in my neighborhood. There was a marriage ceremony. લગ્ન પ્રસંગ મારા પાડોશમાં. નેબરહુડ મતલબ કે મારા પાડોશમાં એક લગ્ન પ્રસંગ હતો. There was a lot of noise. ખૂબ જ ઘોંઘાટ આવી રહ્યો હતો. I could not sleep properly. હું પ્રોપરલી મતલબ કે એકદમ સરખી રીતે, હું સરખી રીતે સૂઈ શક્યો હતો નહીં. હવે આમાં જે નરેટર મતલબ કે જે રાઇટર, જે લખનારા પોતે છે, આઈ જે કરે છે એ પોતે. અહીંયા બાઇક ઉપર તમે જે છોકરો જોઈ શકો છો એણે જ આ આખી ઘટના લખેલી છે, એટલે પોતાની આમાં વાત કરી રહ્યો છે. એટલે તમે એમ પણ કહી શકો કે જાણે હું પોતે, તમે ખુદ પોતે એમાં વાંચો છો. I could not sleep properly. હું સરખી રીતે સૂઈ શક્યો નહીં. So I woke up at 8:30. 8:30, 8:30 હું ઉઠી ગયો. બહુ વહેલા ઉઠાઈ ભાઈ. I got up quickly. હું જલ્દીથી, ક્વિકલી એટલે કે ઝડપથી, એકદમ જલ્દીથી હું ઉઠી ગયો મતલબ બેઠો થઈ ગયો. And took a shower in a hurry. શાવર એટલે કે સ્નાન કર્યું. એણે પોતે સ્નાન કર્યું એકદમ હરી, મતલબ કે જલ્દીમાં એણે પોતે નાહી લીધું, સ્નાન કરી લીધું. I had no time to take a cup of tea. મારી પાસે કપ ઓફ ટી મતલબ કે એક પ્યાલો ચા માટે પણ મારી પાસે સમય હતો નહીં. It was 10 to 9. હવે આમાં 10 to 9 લખ્યું છે, મતલબ કે 9 વાગવામાં 10 મિનિટની વાર હતી. 10 to 9 એનો મતલબ એમ નહીં કે 10 વાગવામાં 9 મિનિટની વાર હતી, એમ નહીં. 9 વાગવામાં 10 મિનિટની વાર હતી. મતલબ કે કેટલા વાગ્યા હોય? 8:50 થઈ હોય. I drove my bike fast. અહીંયા ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ. મેં મારી ગાડી ખૂબ ઝડપથી ચલાવી. ગાડી મતલબ કે અહીંયા બાઇક. મેં મારી બાઇક ખૂબ જ ઝડપથી ચલાવી. I hoped to reach on time. હું સમયસર, ઓન ટાઈમ મતલબ સમયસર પહોંચવા ઈચ્છતો હતો. હોપ્ડ મતલબ કે ઈચ્છતો હતો. I accelerated the bike. એક્સિલેટર આપણે આપીએ ને, ઘૂમ કરીને જવા દઈએ એ. મેં ખૂબ જ એક્સિલેટર આપ્યું કે હું ઝડપથી ત્યાં આગળ પહોંચી જાઉં. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. હવે આપણને ખબર છે કે ભાઈ રેડ થઈ જાય તો આપણે શું કરવાનું? ઊભું રહી જવાનું છે. વાહન ચાલકો એ બધાએ તો લાલ થઈ ગઈ હતી. જે ટ્રાફિક લાઇટ છે એ પોતે કેવી થઈ ગઈ હતી? લાલ હતી. I failed to stop my bike at the traffic signal. હવે એની સ્પીડ જ એટલી જોરથી હતી, મતલબ એની ફાસ્ટ એટલી એની સ્પીડ હતી કે પોતે ત્યાં ટ્રાફિક સિગ્નલે પોતે બાઇક ઊભી રાખી શકતો નહીં, અને પોતે કેવી જવા દીધી બાઇક? આગળ ને આગળ બાઇક જવા દીધી. I continued to
ડ્રાઈવ ફાસ્ટ. અને હવે એકવાર આગળ નીકળી ગયો તો પછી એમ થાય ને પાછળથી પોલીસ આવી જશે, એટલે મેં પછી શું કર્યું, આગળ ને આગળ જ કન્ટિન્યુ આગળ ને આગળ બાઇક ચલાવવાનું ચાલુ રાખ્યું. અને એ પણ પાછું કેવું, ફાસ્ટ, એકદમ ઝડપથી ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. હવે આગળ જ જેવું બીજું ટ્રાફિક સિગ્નલ આવી ગયું કે તરત જ મને પોલીસમેને ઊભો રાખી દીધો. ઓ શિટ, આઈ વિસ્પર્ડ. વિસ્પર્ડ મતલબ કે એકદમ ઝીણું ઝીણું ગણગણવું. ઓ શિટ, આપણે કેમ કે હવે પકડાઈ ગયા હવે તો. The policeman approached me. Good morning. You ran the red light. Can I see your driving license and papers, please? હવે એણે મને અટકાવ્યો અને બોલતા બોલતા મને અટકાવ્યો કે ભાઈ ગુડ મોર્નિંગ સર, કેમ છો તમે? હવે તમે લાલ લાઇટ તો તમે તોડી દીધી, મીન્સ કે એને પાર કરી ગયા છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ? શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને જે કાગળિયા હોય ગાડીના કે ભાઈ તમે કઈ મહિનામાં લીધી, કયા વર્ષમાં લીધી, એવું બધું જોઈ શકું છું એના કાગળિયા બધા? આઈ ગોટ ઓફ માય બાઇક. હું મારી બાઇક પરથી ઉતર્યો. ગોટ ઓફ મતલબ કે ત્યાંથી ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. મેં મારું પાછળનું ખિસ્સું પણ ચેક કર્યું. આઈ સર્ચડ ઇન માય બેગ. હવે પોતે જે બેગ લઈને નીકળ્યા હતા એ ભાઈ, એણે પોતે પોતાના બેગમાં પણ સર્ચ કર્યું, મતલબ શોધ્યું એણે કે ભાઈ મારી અંદર મારી બેગની અંદર મારું વોલેટ હોય, પર્સ હોય, એમાં મારા કાગળિયા હોય. આઈ peeped into my side case. peeped into મતલબ કે ક્યાંક ડોકિયું કરવું. જ્યારે આપણે કોઈકમાં ડોકિયું કરીએ એને peeped કહેવાય. peep into my side case. જ્યારે આજુબાજુના આપણા નાના નાના ખાના હોય એમાં પણ મેં જોયું હતું ભાઈ ત્યાં મારાથી ભૂલથી મુકાઈ ગયું છે. નો સાઇન ઓફ માય વોલેટ. મને મારા વોલેટ જે નાનું એવું પર્સ હોય આપણું એની મને ક્યાંય પણ સાઇન મતલબ કે ક્યાંય પણ એવી દેખાણું નહીં, એંધાણ ન દેખાણા કે અહીંયા પણ ક્યાંક હશે, મતલબ કે ક્યાંય જ નહોતું. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હવે એક્સક્યુઝ મી ઓફિસર, મને માફ કરશો. એક્સક્યુઝ મીનો મતલબ થાય મને માફ કરશો. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું પર્સ ઘરે ભૂલી ગયો છું. લેફ્ટ મતલબ કે છોડી દેવું કે ભૂલી જાઉં. હું મારું પર્સ ઘરે ભૂલીને આવ્યો છું. આઈ એમ ઇન અ હરી. આઈ સેડ. મેં એમ કહ્યું, આઈ સેડ મતલબ મેં એમ કહ્યું કે ભાઈ હું ખૂબ જ જલ્દીમાં છું. ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. એક્સક્યુઝ એટલે બહાના. આપણે જે બહાના કાઢતા હોય વગર કામના, મેડમ મારી બુક ઘરે ભૂલાઈ ગઈ, મેં હોમવર્ક તો મેં બધું જ કર્યું હતું, એવા આપણે ઘણા બીજા બધા બહાના કાઢતા હોઈએ. તો એમ આ ભાઈના બહાના પણ પોલીસમેને સાંભળ્યા નહીં. ઓફકોર્સ કે દેખીતી વાત છે કે ભાઈ પોલીસમેનને બધાને એમ જ લાગે કે ભાઈ તમારો તો તમે ટ્રાય કરીને એવું બોલો છો, ભલે સાચું બોલતા હોય કદાચ. અને એણે સ્વીકાર્યું પણ નહીં કે ભાઈ મારું એણે જે બહાનું હતું એ સ્વીકાર્યું નહીં. હી ટોલ્ડ મી. એણે મને સામે શું કહ્યું? પોલીસમેને આ ભાઈને શું કીધું? કીપ યોર બાઇક હિયર. તમારી ગાડી, તમારી જે બાઇક છે એ અહીં જ રાખી દો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ. હવે ઘરે જાઓ અને પાછા લાઇસન્સ લઈને પાછા અહીંયા આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. ક્યારેક જે આપણી પાસે બેગ હોય એમાં છોટું ચિલ્લર કે 10-20ની નોટ કે એવી કંઈક થોડી પડી હોય તો એ લઈ એમની પાસે લકીલી મતલબ સદનસીબે એની પાસે થોડાક છૂટા પૈસા પણ હતા. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર જે બધી રિક્ષા હોય કે બસ હોય, સિટી બસ હોય, એવું કોઈ પણ જાહેર વાહન એમણે લીધું. એન્ડ વેન્ટ બેક ટુ હોમ. અને પાછા ઘરે ગયા. એટ 9:30. 9:30 અને 9 મતલબ કે 9 વાગ્યાનો અડધી કલાક વીતી ગઈ તો 9:30. 9:30 આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. ઘરે ગયા એ ભાઈ, ઘરે ગયા અને પાછા ત્યાંથી પોતાના લાઇસન્સ અને પેપર્સ લઈને પોતે ઓફિસર પાસે આવ્યા. ત્યારે કેટલા વાગી ગયા હતા? 9:30. 9:30 વાગી ગયા હતા. I showed him my driving license and papers. મેં એને મારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર્સ બધા બતાવ્યા. I paid the fine and collected my bike. હવે અહીંયા ફાઇન એટલે મસ્તવાળો ફાઇન નહીં, પણ જે આપણે દંડ વસૂલ કરીએ તે. હવે
મેં એને દંડ પણ આપ્યો અને મારી બાઇક પાછી મારી પાસે લીધી, કલેક્ટ કરી એમની પાસેથી. When I kicked my bike again, the time was 9:45. હવે એમાં past 9 લખેલું છે, 9:15. એમાં 9:45 આવશે, કેમ કે 9:15 કરીએ તો 9:15 થાય. 9:30 કિંકમાં ત્યાં પાછો આવ્યો તો ઊંધી તો ઘડિયાળ ફરે નહીં, એટલે હવે થઈ ગયા હતા 9:45. ક્વાર્ટર તો બરાબર આપવાનું છે. પાસ્ટ અને 9માં છે કે પાસ્ટની ઉપર 2 અને 9ની ઉપર 10 લખવાનું છે. જ્યારે બીજી વાર મેં મારી બાઇકને કિક મારી, મતલબ કે ચાલુ કરી, ત્યારે કેટલો ટાઈમ થઈ ગયો હતો? 9:30 વાગી ગયા હતા. લેટ, વેરી લેટ. આઈ ન્યુ માય બોસ વિલ બી વેરી એંગ્રી. મને ખબર હતી મોડું થઈ ગયું છે અને બહુ જ મોડું થઈ ગયું છે, અને મને ખબર જ હતી કે મારા જે બોસ, મતલબ કે મારા જે ઉપરના જે કર્મચારી છે એ ખૂબ જ પોતે ગુસ્સે થઈ ગયેલા હશે. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. અને એટલે જ જે બીજો રેસ્ટ, મતલબ કે જે બાકી રહેલો જેટલો રસ્તો હતો અહીંયાથી ત્યાં સુધીનો, ઓફિસ સુધીનો, એ બધો રસ્તો મેં કેવી રીતે પસાર કર્યો? લાઈક હેલ, નર્ક જેવો મેં પસાર કર્યો. કેમ કે હું એમ જ વિચારતો હતો કે મને આવું મને કહેશે, મને ઠપકો આપશે, મને બહુ સંભળાવશે કે તમે તો રોજ મોડા થઈ જાઓ છો, એવું બધું મને સંભળાવશે. When I arrived at my office, I was surprised. જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો, I was surprised. હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. Arrived એટલે પહોંચ્યો અને surprised એટલે આશ્ચર્યચકિત. The gate of the office was closed. હવે જે ઓફિસનો જે ગેટ હતો એ કેવો હતો? બંધ હતો. The main door was also closed. અને પાછો મેઇન દરવાજો પણ, અંદરનો દરવાજો તો બંધ હતો જ, પાછો બહારનો જે મેઇન ડોર હતો એ પણ પાછો બંધ હતો. Then I realized the mistake. ત્યારે realize મતલબ કે અહેસાસ થયો. ત્યારે મને અહેસાસ થયો મારી મિસ્ટેક, મારી ભૂલનો. I checked the day on my cell phone. હવે મેં મારો મોબાઈલ કાઢ્યો અને એમાં મેં આજનો દિવસ મેં ચેક કર્યો. It was Sunday. અને એ પોતે કયો વાર હતો? રવિવાર પોતે હતો. અને ખોટા ભાઈ આરામથી સૂતા હતા 8:30 વાગ્યા સુધી. ત્યાંથી ઊભા થઈને ખોટી બધી મુસીબતો માથે લીધી. ચાલો, મતલબ કે ખોટે પોતે ત્યાં પહોંચી ગયા હતા અને ખોટો એણે દંડ પણ વસૂલ કરવો પડ્યો. ચાલો, ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 44. એક્ટિવિટી નંબર 8. તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથમાં વાંચો. હું માત્ર વાંચું છું, તમે સાંભળો. took a shower, એની નીચે છે reach on time, failed to stop, ran the red light, fetch the license. fetch એટલે કોઈ પણ જગ્યાએ ખાલી હાથે જવું અને ત્યાંથી પાછું કોઈક વસ્તુ પાછી મૂળ જગ્યાએ લઈને આવવું, એને જઈને લઈ આવવું કહેવાય. એના પછી સામેની સાઈડ છે went back home, paid the fine, cup of tea, excuse me, અને છેલ્લે છે like help. ચલો, એની નીચે આપેલું છે આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો અને જોડીમાં કામ કરો. હવે નોઇઝનો મતલબ થાય છે, જો સેકન્ડ આપેલું છે તમને, મ્યુઝિકલ સાઉન્ડ નહીં, લાઉડ સાઉન્ડ, તો એની ઉપર તમારે રાઇટ કરવાનું છે, ટીક માર્ક કરવાની છે. લાઉડ સાઉન્ડ એટલે કે નોઇઝ. હવે વિસ્પર્ડ, તો પહેલું જ છે એની ઉપર કે નીચે તમે ક્યાંય પણ રાઇટ ટીક કરી શકો છો. સ્પોક સોફ્ટલી, એકદમ ધીરેથી બોલવું. એના પછી છે એપ્રોચ્ડ. એપ્રોચ્ડ એટલે કેમ વેરી ક્લોઝર, પહેલું જ જે છે તે કેમ વેરી ક્લોઝર, એકદમ પાસે આવીને. એના પછી છે ફેચ. હમણાં મેં કીધું બીજા નંબરે બ્રિંગ ઇટ, કોઈ પણ વસ્તુ લઈ આવવી, બ્રિંગ ઇટ. અને લાસ્ટ છે ફાઇન. મની ટુ પે એઝ પનિશમેન્ટ, દંડ જેને આપણે કહીએ તે. પહેલું છે ફાઇન, મની ટુ પે એઝ પનિશમેન્ટ. ચલો, નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે લખો. ટી અને એફ તમે લખી શકો છો. ચલો, ફર્સ્ટ, યુ રીચ્ડ એટ ધ ઓફિસ એટ 5:30
9 એટલા વાગે પહોંચેલા હતા ને એનો કોઈ ટાઈમ આપણને ફિક્સ આપેલો પણ નથી, એટલે એમાં પહેલામાં આવશે સામે એફ, ફોલ્સ, ખોટું છે એ વાક્ય. સેકન્ડ, યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ. નહીં, એનું ડ્રાઇવિંગ લાયસન્સ એના વોલેટમાં હતું એવું એમાં પૂછ્યું છે કે યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ. હા, તો એ સાચું છે, તો એમાં તમારે લખવાનું છે ટ્રુ. એની પાસે જ હતું પણ વોલેટ જ પોતે ત્યાં ભૂલીને ઘરે આવ્યો હતો એટલા માટે. એમાં આવશે ટી, સેકન્ડમાં આવશે ટી. થર્ડ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વેન્ટ બેક હોમ બાય બસ. ટ્રુ, સાચું છે, કેમ કે કોઈ પણ સરકારી વાહન મીન્સ કે જાહેર કોઈ પણ ટ્રાન્સપોર્ટમાં જે પોતે ગયા હતા એ ભાઈ, એટલે થર્ડમાં આવશે ટી. ફોર્થ, આફ્ટર શાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી. એને નાસ્તો કરવાનો તો ટાઈમ જ નહોતો, અને આમાં તો કહે છે કે નાસ્તાનો આનંદ માણ્યો એવું છે નહીં, એટલે ફોલ્સ. ફોર્થમાં આવશે એફ. ફિફ્થ, યુ સ્ટોપ્ડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. નહીં, એ તો આગળ નીકળી ગયો હતો એટલે એમાં પણ આવશે એફ. સિક્સ્થ, ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. તો એમાં આવશે ટ્રુ, કેમ કે બીજી વખત તો એની પાસે બાઇક આવી જ ગઈ હતી એટલે એમાંથી જ સાથે ગયો, મતલબ ટી. સેવન્થ, યુ ફોરગોટ ધ બેગ એટ હોમ. ફોલ્સ, એમાં આવશે એફ, કેમ કે એની બેગ તો એની પાસે જ હતી, ખાલી વોલેટ ભૂલાયેલું હતું. એઇથ, ધ પોલીસમેન ડીડ નોટ અલાઉ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ. હા, બ્રેક અહીંયા મતલબ તોડવા માટે, કે એને તમારી પાસે ફાઇન લીધો જ છે, તો એ સાચું છે, એના માટે આવશે ટી, ટ્રુ. 9th, યુ હેડ અ ગુડ સ્લીપ. નહીં, એવું હતું નહીં, એમાં આવશે ફોલ્સ. 10th, ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ. આઈડેન્ટિટી કાર્ડ નહોતું માંગ્યું, લાયસન્સ અને પેપર્સ માંગ્યા હતા, એટલે એમાં આવશે ફોલ્સ. 10માં આવશે એફ. એના પછી છે, ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાના આધારે ખાલી જગ્યામાં લખો. તેમાં આઈ ફોરગોટ, એ તમારે તમારી રીતે પૂરવાનું છે, મતલબ તમારે એવું યાદ કરવાનું છે કે ભાઈ તમે ઘરેથી સ્કૂલે જ્યારે આવો છો ત્યારે તમે શું ભૂલી જાઓ છો અને શું લઈને નીકળો છો, એ વસ્તુ તમારે એમાં લખવાની છે. હવે એના પછી છે એક્ટિવિટી નંબર 10. તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો તે લખો. હવે નીચે તમારા ફાધર, બ્રધર, સિસ્ટર, પછી તમે, તમારા ટીચર અને તમારા ફ્રેન્ડ્સ શું ભૂલી જાય છે, મેઇન વસ્તુ. ક્યારેક કોઈ એવો ફ્રેન્ડ હોય કે ભાઈ રોજ એક વસ્તુ ભૂલી જતો હોય, તો એની વસ્તુ તમારે લખવાની છે. એ તમારે જાતે તમારી રીતે કરવાનું છે. નાઉ ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 46. અહીં આપેલા શબ્દોને ઓળખી અને સાચી રીતે લખો. સાવ ઇઝી છે, એમાં વચ્ચે વચ્ચે ખાલી કોઈક સ્મોલ આપી દીધેલા છે અને કોઈ કેપિટલ આપી દીધેલા છે. ઓકે, એક્ટિવિટી નંબર 11. ચલો, હવે નીચે એક વાર્તા આપેલી છે એ આપણે જોઈએ. 3 college friends were shifting to a new place. 3 મિત્રો હતા કોલેજના, એ પોતે એક જગ્યાએ પોતે શિફ્ટ, અહીંથી ત્યાં બીજી જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા હતા, નવા જગ્યાએ. The new house was on the 5th floor. નવું જે ઘર હતું એ પોતે 5મા માળે હતું. They have shifted all the luggage and now only one thing is left out. બધી જ વસ્તુઓ એમણે ત્યાં ઉપર મૂકી દીધેલી હતી, ખાલી એક જ વસ્તુ હવે બાકી રહી ગયેલી હતી. It was a heavy trunk full of books. ટ્રંક એટલે કે પટારો, એકદમ મોટો એવો પટારો હતો અને એમાં ખૂબ બહુ બધી એમાં બુક્સ ભરેલી હતી. As they started to take the trunk on the ground floor, the third friend said, "Wait, I think." હવે બોલવા જાય છે. હવે જેવું એ લોકોએ ગ્રાઉન્ડ ફ્લોરથી, મતલબ નીચેના તળિયાથી પોતે જ્યારે ઉપર આવતા હતા ધીરે ધીરે ચડીને, ત્યારે એમાંથી ત્રીજો જે ફ્રેન્ડ હતો એ બોલ્યો, એ ઊભા રહ્યો, મને એવું લાગે છે કે, હજી બોલવા જતો હતો ત્યાં. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ, "Stop thinking right now." હવે એમાંથી પહેલો ફ્રેન્ડ બોલ્યો કે અત્યારે વિચારવાનું બંધ કર. સેકન્ડ ફ્રેન્ડ સેઝ, "Stop speaking right now." હવે બીજો ફ્રેન્ડ એમ બોલ્યો કે અત્યારે તો તું તો બોલવાનું બંધ રાખ. એકે કીધું વિચારવાનું બંધ કર, એકે કીધું બોલવાનું બંધ કર. થર્ડ ફ્રેન્ડ સેડ, "But." એણે એમ કીધું કે પણ મારી વાત તો સાંભળો.
said, keep moving on the stairs. Stairs मतलब કે પગથિયા ઉપર ચાલવાનું ચાલુ જ રાખ, અત્યારે કાંઈ ન બોલો. સેકન્ડ ફ્રેન્ડ સેડ સ્ટોપ ટોકિંગ. હવે એને સેકન્ડ ફ્રેન્ડે પહેલા અને થર્ડને કીધું કે ભાઈ તમે બંને તમારું મોઢું બંધ રાખો, તમે બંને વાતો ન કરો. થર્ડ ફ્રેન્ડ સેડ લિસન ટુ મી ફર્સ્ટ. હવે ત્રીજા ફ્રેન્ડે કહ્યું પહેલાં મારી વાત તો સાંભળો કે હું શું કહું છું. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ નો કીપ ગોઈંગ. એણે કીધું કે નહીં, તારી વાત હમણાં નથી સાંભળી, પહેલાં તો જો ચાલવાનું ચાલુ રાખ. સેકન્ડ ફ્રેન્ડ સેડ મેક ઇટ ફાસ્ટ, ઇટ્સ હેવી. જલ્દી કરો, આ ખૂબ જ એકદમ ભારે છે આ. થર્ડ ફ્રેન્ડ સેઝ ડોન્ટ ટેલ મી ધેન. હવે ત્રીજા ફ્રેન્ડે કીધું પછી મને ન કહેતા કે મેં ત્યારે નહોતું કીધું તમને. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ એને કે ચૂપ કરી દીધું, મોઢું બંધ કર. When they reached at their place, the door was locked. હવે જ્યારે એ લોકો એના ત્યાં ઉપર એના માળે પહોંચ્યા ત્યારે શું હતું? દરવાજો બંધ હતો, locked હતો. They found that they did not have the key. અને એના પછી એમને રિયલાઇઝ, એવું ભાન થઈ કે એમની પાસે ચાવી હતી નહીં. મતલબ કે ત્રીજો ફ્રેન્ડ જ્યારે કયુંનો કહેતો હતો કે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, ત્યારે એ કહેતો હતો કે આ ઉપર લોક છે ને, ચાવી આપણે નીચે જ ભૂલી જઈએ છીએ. હવે નીચે તમને અહીંયા આપ્યું છે થર્ડ ફ્રેન્ડ, ફર્સ્ટ ફ્રેન્ડ અને સેકન્ડ ફ્રેન્ડ. તો તમારી રીતે કોઈ પણ સંવાદ વિચારી, ડાયલોગ વિચારી કે ભાઈ એ લોકો અંદર અંદર બાંધ્યા હશે કે સમજૂતી કરી લીધી હશે, કેવી રીતે શું કર્યું હશે, એ તમારી રીતે વિચારીને લખવાનું છે. અહીંયા આપણો યુનિટ નંબર 4 પૂરો થાય છે અને આપણો અભ્યાસ પણ અહીંયા પૂરો થાય છે. આવજો.